ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ આપણે બ્રહ્મજ્ઞાનની સાબિતી ભાગ નંબર 9. તો રસ્તે જનારમાંથી રસ્તો ચાલી આવ્યો એ રસ્તો જાણી શકતો નથી. પેલો રસ્તે જનાર ઉઠીને એ જ રસ્તે ચાલવા લાગ્યો અને નિર્ભય દેશમાં આવી પહોંચ્યો. ત્યાં કોઈ દાડો દુકાળ પડતો નથી, હંમેશા સુકાળ થઈ રહે છે. એટલે કે કોઈ દુઃખી દેખાતું નથી. અક્ષય જેનો ક્ષય થાય નહીં એવા સુખમાં સમાઈ જાય છે. મોક્ષરૂપ પ્રદેશના જ્ઞાનરૂપ માર્ગમાં ચાલવાવાળો જે મુમુક્ષુ જીવ એ જાણે પંથી એમાંથી જ્ઞાનરૂપ માર્ગ ચાલીને આવ્યો. ગુરુશાસ્ત્ર વગેરે અવાંતર સાધના રૂપ પ્રગટ થયો. એમ એ જ્ઞાનનો માર્ગ એટલે જ્ઞાનીની ગતિ જ્ઞાની જ જાણી શકે છે, બીજાને જાણવામાં આવતો નથી. મુમુક્ષુ જીવરૂપ છે જે પંથી છે એ અજ્ઞાનરૂપ પૂર્વ સ્થાનમાંથી ઉઠીને પેલા જ્ઞાનરૂપ પંથમાં ચાલ્યો, એટલે કે જ્ઞાની થઈ ગયો. એમ કરતાં જ્યારે શેષ કર્મોનો ક્ષય થયો ત્યારે વિદેહ મોક્ષરૂપ જે નિર્ભય દેશ છે ત્યાં આવી પહોંચ્યો, અર્થાત બ્રહ્મ સ્વરૂપ થયો. ત્યાં કદી જન્મ મરણાદિ દુઃખરૂપ દુકાળ પડતો જ નથી, કારણ સદાય પ્રમાનંદરૂપ સગાળ જ ત્યાં વસી રહ્યો છે. એટલે કે એવી વિદેહ મુક્તિ રૂપ સ્થિતિમાં કોઈ દુઃખી દેખાતું નથી, કારણ જે જ્ઞાનરૂપ માર્ગે કરીને વિદેહ મુક્ત થાય છે તે ઉપાધિ રહિત બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. અને બ્રહ્મ સ્વરૂપ અક્ષય સુખરૂપ હોવાથી ત્યાં દુઃખનો લેશ પણ નથી, એથી અક્ષય સુખમાં સમાઈ રહે છે. હવે ઉત્તમ સંસ્કારયુક્ત અધિકારી તે જાણે અહેડી એટલે કે શિકારી તે આ સંસાર રૂપ વનમાં આવ્યો, એટલે કે કર્મવશાત મનુષ્ય દેહને પ્રાપ્ત થયો અને બંધ નિવૃત્તિ રૂપ સારો શિકાર ખેલવા લાગ્યો. એ શિકારીના અંતઃકરણની વૃત્તિરૂપ હાથમાં ગુરુમુખેથી શ્રવણ કરેલા મહાવાક્યના અર્થરૂપ ધનુષ છે, અને હૃદયરૂપ કમરમાં અનેક યુક્તિ અને વિચારરૂપ બાણવાળું બાણયુક્ત અંતઃકરણરૂપ તિરકસ એટલે ભાથો છે. અને વારંવાર સાવજ એટલે વાઘ, સિંહ એમને મારવા લાયક જનાવરને ઘેરે છે. જ્ઞાનરૂપ યુદ્ધ કરીને મૂલા અજ્ઞાનરૂપ સિંહ માર્યો, દેહાદિ અહંકાર રૂપ વાઘ પણ માર્યો, અને કામ ક્રોધાદિ અનેક હરણની હાર પંક્તિ એટલે આખી હાર મારી એટલે બાધિત કરી દીધી. એટલે કે બધાએ પ્રપંચરૂપ શિકારને મારીને ઘેર લાવ્યો. એટલે પૂર્વ અજ્ઞાન દશામાં પ્રપંચને અધિષ્ઠાન બ્રહ્મથી ભિન્ન માનતો હતો તે હવે બાધાનું વૃત્તિ કરી અધિષ્ઠાનમાં કલ્પિત અનુભવ કરવા લાગ્યો, અને બ્રહ્મરૂપ રાજાને જુહાર નમન કર્યો, એટલે પોતાનું રૂપ કરીને જાણ્યો, મુક્તિ રૂપ સુખને પ્રાપ્ત થયો. એમ સુખ એટલે પોપટના વંચન અમૃતમય છે, એવું જ કોકિલ કોયલનો મનમાં ધારી રહ્યો. એક જાતનું એક પક્ષી છે કોકિલ. કદી ભાગવતનું શ્રવણ કરે છે અને સારસ એટલે શંકા કે તર્ક ઉપજાવતો નથી. હંસ તો સુંદર માન સરોવર ઉપર મોતી રૂપી અર્થનો ચારો ચરે છે. કાક એટલે કાગડા કવિશ્વર જેટલા સારા છે તે બધા દોડીને કરંક વૃક્ષ એટલે તાડના ઝાડ ઉપર જાય છે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે અદ્વૈત સિદ્ધાંતમાં છે
માટે વેદાંતીઓને તો સારું લાગશે, પણ બીજા કવિઓ, ચતુર માણસો, બુદ્ધિશાળીઓને અર્થાર્થ અર્થ જાણવામાં જરા હરકત લાગશે, યથાબુદ્ધિ પ્રવૃત્તિ થશે એમ એ હવે બતાવે છે. કોઈ કવિ તો પોપટની માફક છે, જેટલું શીખે એટલું જ બોલે, વધારે બોલે નહીં. તેમ આવા કવિ જે વિષય ભણ્યા હોય એનું જ વર્ણન કરે, અધિક યુક્તિ કરી શકે નહીં. એ પણ સારા છે, કારણ શ્રદ્ધાયુક્ત જેટલું ભણે એટલું દ્રઢ રીતે ગ્રહણ કરે છે. માટે સંશય અથવા વિપર્ય એને કોઈ થતા નથી, માટે એના વચન પણ અમૃતમય લાગે છે. આથી શ્રદ્ધાવાન પુરુષના સ્વભાવનું સૂચન કર્યું છે. કોઈ કવિ કોયલની માફક છે, કોઈ અર્થવાળું શુદ્ધ બોલે નહીં અને કોઈ શીખે પણ નહીં, પણ એનો શબ્દ સ્વાભાવિક રીતે એવો મીઠો લાગે છે કે સાંભળ્યા જ કરીએ, કદી તૃપ્તિ થાય નહીં. એમ આવા કવિ ભણ્યા વગર સ્વાભાવિક એવા વિષયનું કથન કરે છે. અહીં કવિ એટલે કોઈ વ્યક્તિગત વાત નથી, એટલે કે તે કોઈના વિરુદ્ધ ન હોય, જો કે યુક્તિ અને પ્રમાણ વગરનું હોય, છતાંય ઈશ્વરાદિક વિષય હોવાથી એનો કોઈ દ્વેષ અથવા નિષેધ કરતું નથી, માટે એ પણ સારો છે એમ મનમાં ધારવું. આથી નિષ્પક્ષપાત સ્વભાવવાળા પુરુષનું સૂચન કરેલું છે. કોઈ તો સારો એટલે સારી જાતના પક્ષી માફક હોય છે, જેમ સારો એટલે સારો નામનો પક્ષી છે, એ પક્ષી બોલે કશું બોલે નહીં, પણ શ્રેષ્ઠ ગાયનને સંભળાવે અને હરણની માફક નાદમાં તલ્લીન થઈ જાય. એવો નાદ કદી સાંભળવામાં આવે છે, એ નાદજન્ય રહસ્યનું કદી વિસ્મરણ થતું નથી. એમ આવા કવિ બહુ વક્તા તો હોય નહીં, પણ શ્રેષ્ઠ ભગવત કથાનું શ્રવણ કરીને એમાં લીન થઈ જાય છે, અને એવી ભાગવત કથા સાંભળવાને જ વિચરતા હોય છે, અને તેના રહસ્યને કદી વિચારતા નથી. આથી રહસ્યાભિલાષી ભાવિક પુરુષના સ્વભાવનું સૂચન કરેલું છે. કોઈ તો કાગડાની માફક હોય છે, જેમ કાગડો બીજો પક્ષી કરતો અધમ છે, નિરંતર બકતો ફરે છે, એનો સ્વર અતિ કઠોર છે, એ સાંભળીને ક્રોધ ઉત્પન્ન થાય છે. એવા કાગડા એકઠા થઈને તાળીના ઝાડ ઉપર જાય છે. એમ જ આવા જે છે એ બીજા બધા કવિઓ કરતા અધમ છે, અનેક વિષયથી કરી નિરંતર બકતા રહે છે, પણ શ્રેષ્ઠ વિષયથી રહિત હોવાથી ઉત્તમ પુરુષને ક્રોધ ઉત્પન્ન થાય છે. કોઈ સત્પુરુષ એને માન આપતો નથી, પણ વિષય પુરુષને તો એ નીકો એટલે સારો લાગે છે, અને એને કવિશ્વર કહેવાય છે. પણ એ કવિ નથી, પણ કુકવિ છે. આ કથનથી વિષય દ્વેષી અને દોષ દ્વેષી પુરુષના સ્વભાવનું સૂચન કરેલું છે. હવે બ્રાહ્મણ ભ્રષ્ટ ક્રિયા કરી નષ્ટ થાય છે, પછી કષ્ટ કરે પણ ઠેકાણું પામતો નથી, એનો સઘળો મહિમા ગયો. અને જે સર્વ શિરોમણી હતો એ પગ તળે રહે છે, પદભ્રષ્ટ થયો એમ. જ્યાં જ્યાં ફરે ત્યાં એને માન મળતું નથી, એને કોઈ કોળીઓ આપતું નથી. એટલે કે જીવરૂપ બ્રાહ્મણ છે એ પોતાના સ્વરૂપ વિસ્મરણ રૂપ ભ્રષ્ટ ક્રિયા કરીને નષ્ટ થઈ ગયો છે. એટલે પોતાના સર્વ અધિષ્ઠાન રૂપને ભૂલીને સંસારી જીવ ભાવને પ્રાપ્ત થયો છે. પછી એણે અનેક બહિરંગ સાધન રૂપ કષ્ટો કર્યા, પણ હું કરતા ભોગતા સંસારી છું એવી ભાવના છોડીને બ્રહ્મરૂપ ખરી સ્થિતિને પામ્યો નહીં. તેણે કરીને એનો જે બ્રહ્મ સ્વરૂપ મહિમા એટલે મોટાઈ, એ મહિમા હતો તે જતો રહ્યો. કારણ વાસ્તવમાં પરમાત્મા રૂપ હોવાથી બધાને માથે
શિરોમણી રૂપ હતો તે હવે સર્વદેવ આદિના પગ તળે કંગાળની માફક પૂજક થઈને રહ્યો છે. હા, એમ કે ભિખારીનો માગણીનો અપેક્ષિત બન્યો. જ્યાં ત્યાં એટલે 84 લક્ષ યોની રૂપ પારકો પંચભૂતના ઘરમાં ફરે, પણ સ્વરૂપ સ્થિતિજન્ય સ્વતંત્રતા રૂપ કોઈ માન એને મળતું નથી, અને એને ઈષ્ટ દેવાદિક પણ સ્વકર્મ સ્વરમ વિના એક કોળીઓ પણ આપતા નથી. શાસ્ત્ર અને વેદ પુરાણ કેમ ના ભણે? વળી જે કોઈ વ્યાકરણ જાણે, સંધ્યા કરે, સત્કર્મ કરે અને ગુણ અને કાળને વિચારે, એ બધું જીતીને મનમાં 2 જ અક્ષર રાખે, ત્યારે જ સારું કામ બની આવે છે. 6 શાસ્ત્ર એટલે સાંખ્ય યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાંત, અને વેદ ઋગ, યજુર, સામ, અથર્વ અને 18 પુરાણ. એ કેમ ના ભણે? છતાંય પણ પાણીની આદિક નવ વ્યાકરણ જે કોઈ ભણે, સંધ્યા, પ્રાતઃકાળ, મધ્યાહનકાળ, સંધ્યાકાળ ગાયત્રીને કરે, અને સ્નાન, જપ, હોમ આદિ સત્કર્મ ભણવું ભણાવવું, દાન લેવું દેવું, યજ્ઞ કરવો કરાવવો એવું કરે. આહાર આદિકની સાત્વિકતા, રાજસતા અને તામસતામાં ઉપયોગી સત્વાદી ગુણને વિચારે, અને ગુણ કર્મમાં ઉપયોગી અથવા અનઉપયોગી શુભાશુભ કાળને જે વિચારે, અને ગુણ કર્મમાં એટલે ઉપર કહેલો આચાર ભણવું વગેરે જોકે શ્રેષ્ઠ તો છે, અને પરંપરા જ્ઞાન દ્વારા મોક્ષનું કારણ પણ છે, છતાં એ સાક્ષાત મોક્ષનું અથવા જ્ઞાનનું કારણ નથી. માટે તેનાથી પૂર્ણ કાર્ય થતું નથી. અને સારું કામ ત્યારે બની આવે જ્યારે મનમાં બધા પૂર્વોક્ત સાધનોનો આગ્રહ તજી રામ એ 2 અક્ષરને જ મનમાં રાખે, એટલે તદાકાર થઈ જાય. એ જ મોક્ષ સાધનની પ્રાપ્તિનું નિકટ એટલે નજીકનું દ્વાર છે. એટલે કે પંડિત સાંભળ, રામ નામ વિના મુક્તિ થતી નથી. બ્રહ્મને આત્માની એકતાને જાણવાવાળો યોગી તદાકાર વૃત્તિ કરી જે સત્ય આનંદ ચિદાત્મા વિશે રમે છે, ચિત્તરૂપ પરબ્રહ્મને રામ કહીએ છીએ. એ રામનું નામ એટલે કે સાક્ષાત્કાર, એ વિના મુક્તિ થતી નથી. માટે રામના સાક્ષાત્કારને અર્થે રામને ભજે છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.